હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ અમદાવાદ જવા માટે નીકળ્યા છે અમે લોકો. અને આજે અમારે જૂના મુર્તુઝા ભાઈ આવ્યા છે. અને એક એવોર્ડ ફંક્શન છે, વુમન્સ એચિવમેન્ટ એવોર્ડ. તો એમાં મને બોલાવી છે અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદ નહીં. તો બસ જઈ રહી છું ત્યાં. અને અત્યારે હમણાં થોડા ટાઈમથી બહુ જ બધા એવોર્ડ્સમાં મને બોલાવી રહ્યા છે તમારા બધાના આશીર્વાદથી. લોકો હવે 10 વર્ષ પછી કદાચ મારા કામ તો હું 20 વર્ષથી કરું છું, 15-20 વર્ષથી, પણ હવે થોડા ટાઈમથી મારા કામને મળી રહ્યું છે પ્રોત્સાહન, અચીવમેન્ટ મળી રહ્યા છે. અને ગમે આવી રીતે બધા એવોર્ડ્સ મળે ને અચીવમેન્ટ મળે ને તમારા કામને અપ્રિશિએટ કરવામાં આવે તો ગમે, તમને વધારે મહેનત કરવાનું, વધારે કામ કરવાનું મન થાય. તો આજે એક એવોર્ડ છે, પછી 17 તારીખે એક બરોડામાં છે, પછી આવતા મહિને છે. એટલે બહુ બધા એવોર્ડ ને એવું બધું મળી રહ્યું છે. તો તમારા ને પપ્પાના ને ફેમિલીના અને બધાના આશીર્વાદ છે જેના કારણે આ બધું અચીવ કરી રહી છું. તો થેન્ક યુ સો મચ પહેલાં તો તમને બધાને, કે તમે આટલો પ્રેમ ને આશીર્વાદ આપી રહ્યા છો મને. મારા વિડીયોઝ તમે લોકો ગમાડી રહ્યા છો. થોડો ટાઈમ ઓછો મળે છે, એટલે જ્યાં જ્યાં ટાઈમ મળે છે ત્યાં તમારા કમેન્ટના જવાબ આપવાની હું કોશિશ કરું છું. હું કરતી રહીશ. તમે લોકો બંધ ના કરતા કમેન્ટ કરવાનું, જવાબ આપતી રહીશ જ્યારે જ્યારે ટાઈમ મળશે. હું જૂના કમેન્ટો પણ વાંચતી હોઉં છું જ્યારે જ્યારે ટાઈમ મળે છે. અને ટાઈમ મળે એટલે હું જવાબ પણ આપું છું. મારે જાતે જવાબ આપવાના હોય એટલે થોડો ટાઈમ લાગે, કેમ કે મારે બીજા પણ કામ હોય, પણ હું જવાબ આપીશ. મેં કોઈ ટીમ કે એવું રાખ્યું નથી, હું ખુદ વાંચું છું ને ખુદ જ જવાબ આપું છું. તો બસ તમે લોકો ધીરજ રાખજો અને તમે લોકો કમેન્ટ કરતા રહેજો, કમેન્ટ કરવાનું બંધ ના કરતા. તો આપણે અમદાવાદ પહોંચીએ અને મળીએ થોડી વારમાં. તો ભાઈ અમે લોકો વેન્યુ પર પહોંચી ગયા છે. બહુ જ લેટ થઈ ગયા છે, ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે ને અમે લોકો પહોંચ્યા છીએ, કેમ કે અમે બરોડાથી લેટ નીકળ્યા હતા. મેડમ પણ તૈયાર છે, અમે પહોંચીએ છીએ. ફટાફટ પહોંચીએ ઉપર, જોઈએ કેવું છે ફંક્શન. જોવા આવી તૈયાર થઈ છું. અમે પહોંચી ગયા છે 11th ફ્લોર પર. ચલો. Amazing. और एक बार जोरदार ताली दीजिए everyone. Thank you so much. Arvind ji being a true gentleman over here. Thank you so much. Next we have got
I call upon Dhara and
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે, ખૂબ જ મોટા અભિનેત્રી છે અને મેં તો એમને ઘણી બધી અમારે બહુ ઓલ્ડ ફ્રેન્ડ્સ પણ છીએ. પછી તમે લોકો કરી લેજો ઇન્ટ્રોડક્શન. સો મમતા એક્ટ્રેસ તો સારા છે જ, પણ એમની એક બીજી પણ ડેફિનેટલી ઇન્ટેલેક્ચ્યુઅલિટી છે, શાયરીઓ બહુ સારી કહે છે. એટલે હું મમતાને રિક્વેસ્ટ કરીશ કે બે તો ડેફિનેટલી કહેવી પડશે. અને આપણા ફિટનેસ ઇન્ફ્લુએન્સર ને પણ કંઈ કહેવાનું રહી ગયું, પણ એ તમને લેટર ઓન. સપના વ્યાસ પણ મારા બહુ સારા ફ્રેન્ડ છે. મમતા બી. थैंक यू आरके जी एंड थैंक यू एवरीवन. इश्क मोहब्बत तो हजारों करते हैं, इश्क मोहब्बत तो हजारों करते हैं, मगर गमे जुदाई से वो सभी डरते हैं. हम तो ना इश्क करते हैं ना मोहब्बत करते हैं, सिर्फ आप जैसे दोस्तों की एक मुस्कुराहट पे मरते हैं. So you all are most welcome on this auspicious day, and this evening is really very special for me because this पुरुष बलशाली है मगर जीतती हमेशा नारी है, क्योंकि सांवरिया के 56 भोग पर सिर्फ एक तुलसी भारी है. राधे राधे. और एक बात और कहनी है, 2 बात कह दी, एक बात और कहनी है मुझे, मगर उसके लिए किसी को मेरी हेल्प करनी पड़ेगी. थैंक यू. ये गर्ल्स के हाथ में अच्छा लगेगा. ओके. सो जब भी शादी हो जाती है, पति पत्नी होते हैं, सब लोग बात करते हैं कि स्त्री, महिला मतलब शक्ति. तो हमारे आरके जी ने पूछा कि पुरुष मतलब, मैंने बोला सहन शक्ति. इन लोगों में जितना सहन करने की ताकत होती है ना, उतनी किसी में नहीं होती है. मेरे बाजू में पति पत्नी रहते, दोनों के बीच में झगड़ा हुआ. હવે બહેનોથી ચૂપ રહેવાય, બહેનોથી ચૂપ ના રહેવાય. બંને એકબીજા સાથે વાત જ ના કરે. પુરુષ ઈગોમાં, મેલ ઈગો કે હું તો સામેથી વાત નહીં કરું, અને હવે તો લેડીઝો, મહિલામાં પણ ઈગો ઓછો નથી કે હું બી સામેથી વાત ના કરું. બંને વચ્ચે ઝઘડો થયો, કલાક થઈ એકબીજા સાથે વાત ના કરે, 2 કલાક થઈ વાત ના કરે, 3 કલાક થઈ પેલા બેનથી રહેવાયું નહીં. એના પતિના સામે ખાલી આમ આંગળીનો ઈશારો કર્યો. એનો પતિ દોડીને એની પાસે ગયો, બોલ શું કામ હતું? પેલી કહે છે કે કાંઈ નહીં, હું તો મારી આંગળીની તાકાત ચેક કરતી હતી. તો બહેનોની આંગળીમાં પણ આટલી તાકાત છે. So thank you Bijal ji for inviting me, and RK Rajput ji, क्या बात. एक बार इनके लिए please put your hands together for RK Rajput ji. So thank you. Next set of awards માટે હું સ્ટેજ પર બોલાવવા ઈચ્છું છું. લવ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયન and times wrestler. She's self-defense activity. She does a self-defense activity for women, and she's a social worker, also politician, also cricketer and team captain. Please put your hands together for again भारतનું ગૌરવ, हमारे देश की शान, धनश्री सोनी जी के लिए जोरदार तालियां हो जाए. Thank you so much ma'am. મારા ખ્યાલથી પેલું કહેવાય ને કે સુંદરતાની નિશાની સિમ્પલતા. બેક ટુ બેક મળી ગઈ છે. ડેસ્ટિની ઇઝ મેકિંગ ધ Let's have a walk with the Kenyan music please. મમતા, હું જાઉં ને તમે તો ઉભો રહો. Wait a minute. Okay, I request Priyanka ma'am to please stay over here. 1, 2, 3 and ભાઈ આજે મારી ચેનલમાં પહેલી વાર મમતા મેડમ આયા છે. અરે ग्रीवा क्या बात है, चैनल में आज मेरे को डेब्यू करवा दिया. अरे आपका डेब्यू मैं करूं? हाँ, तुम्हारी चैनल में तो मेरा ही डेब्यू हुआ है ना. वैसे बहुत ही पसंद करते हैं બધા લોકો. મને ખબર છે, હું આ જીતુ મંગુ બહુ જ સાંભળું છું, એન્ડ રિયલી યુ નેલ્ડ ધેટ રોલ. બહુ જ સરસ કરે છે. થેન્ક યુ.
the second round. So your first choreographer is ready. Runway choreographer would be. ભાઈ ઇવેન્ટ ચાલુ છે હજી પણ અમે લોકો નીકળી ગયા છે કેમ કે ઘરે પહોંચવાનું છે બરોડા અને આ મેડમે ખાઈ લીધું છે પેટ ભરીને નતું ખાવું ખાઈ લીધું આમાં એવું જ છે ના પાડે ને એટલું જ ખાધું એણે હે ને ના પાડીને 4 વર્ષનું ખાઈ લીધું મારે ખાઈ લીધું એણે મેં નહીં ખાધું પણ આને મળતું જ આપણે હું આની પર્સનલ અસિસ્ટન્ટ ખાવા માટે ખાવા માટે બધું જો અગર પણ જોડે લઈ જાય ને તો એવું જ લાગે કે હા આ કંઈક કરતી હશે આ કાકાના જોડે હશે ખરી કંઈક કરતી હશે આપણું મેનેજમેન્ટ कुछ तो गड़बड़ है दया દયા તો ભાઈ અમે લોકો પણ નીચે હું આવી ગયા લાગુ છે છું એ એવી જ. ભાઈ ચલો ત્યાં ના કેમ કે હું આની ભાણી છું ત્યાં સુધી બી એવી જ લાગુ પર્સનલ અસિસ્ટન્ટ છું ચલો ભાઈ તો ઘરે પહોંચીએ ચાડા બાય બાય અવોર્ડ મળ્યો અવોર્ડ એક બતાય હા અવોર્ડ બધાએ જોયો જ હશે ને લીધો ત્યારે ખરીદી લાય હા ભાઈ અવોર્ડ મળ્યો છે મને વુમન અચીવમેન્ટ એવોર્ડ અમદાવાદ તરફથી અને મજા આવી બધા વુમન્સને ડેડિકેટ કરેલું છે જેને જેને કંઈ અચીવ કર્યું છે એ લોકોએ તો એ લોકોને મળ્યું છે તો મેં પણ કંઈક તમારા થકી અચીવ કર્યું છે એટલે મને આ એવોર્ડ આપ્યો છે તો થેન્ક યુ સો મચ અરવિંદ સરને થેન્ક યુ કે એમણે મને આ એવોર્ડ માટે અપ્રોચ કરી હતી એમણે તો થેન્ક યુ એમને બીજા બીજલબેન કરીને હતા એમણે મને ઇન્વિટેશન ને બધું મોકલ્યું હતું બીજું કોણ કોણ છે આઈ ડોન્ટ નો પણ જેટલા પણ ઓર્ગેનાઇઝરને જે પણ છે બધાને થેન્ક યુ બધાએ મને એવોર્ડ આપ્યો છે અને બસ મજા આવી મમતા મેડમ મળ્યા બહુ ટાઈમે બહુ જ સમય પછી બહુ વર્ષો પછી મળ્યા અને મજા આવી એમની સાથે પણ એક બેન મળ્યા હતા જે વર્ષાબેન કેવું કંઈક નામ છે એમનું અને જ્યારે હું ઇમોશનલ થઈ ગઈ હતી થોડીક એમની સાથે વાત કરતા તમે જોયું હશે એ પણ બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા કેમ કે એમના હસબન્ડ જ્યારે એમને કેન્સર હતું ત્યારે જીતુ મંગુ જોતા હતા અને હવે એ નથી રહ્યા ભગવાન એમની આત્માને શાંતિ આપે બટ મને જોઈને એમને એમના હસબન્ડની યાદ આવી ગઈ કે એ એવા ટાઈમે એમને જ્યારે એટલું પેઇન હશે કે જે પણ ત્યારે એ વિડીયોઝ જોતા હતા તો એમને એ બધું યાદ આવી ગયું તો મને આમ સારું લાગે અને એક તરફ એવું પણ થાય કે કેવું યાર એમ કે સારું એટલે કે એવા ટાઈમે અમે એમને હસાયા એમના છેલ્લા ટાઈમે અને એ ખુશ રહ્યા એમના વાઈફને પણ મેં કીધું કે તમે પણ ખુશ રહો એ ક્યાંક ને ક્યાંક તમને જોતા જ હશે અને હેપી જ જોવા માંગતા હશે તો બસ આવા બધા લોકોના આશીર્વાદ ને બધું છે એટલે જ કંઈક અચીવ કરી શકીએ છીએ લાઈફમાં થેન્ક યુ સો મચ બધા જ લોકોને જે લોકો મને જોવે છે પસંદ કરે છે ના પસંદ કરે છે એ બધાને થેન્ક યુ કે તમારા લોકોના થકી જ છું
તમે જુઓ છો અને તમે પસંદ કરો છો, ના પસંદ કરો છો, એના થકી જ છું. આવી જ રીતે જોતા રહો અને વિડીયોને મને આગળ વધારતા રહો. હું તમને લોકોને એન્ટરટેન કરતી રહીશ. તો હવે અમે નીકળીએ છીએ, ઘરે પહોંચીએ. ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસર. ટાટા, ગુડ નાઇટ.